અરવલ્લી એલસીબીને રીઢા ચોરને પકડવામાં મોટી સફળતા હાથ લાગી છે। મોડાસા, ધનસુરા અને માલપુરમાં આરોપી ચોરીમાં સંકળાયેલો હતો। આરોપી મધ્યપ્રદેશમાં પણ 2 ગુનાઓમાં વોન્ટેડ હતો। નીમચ જિલ્લાનો આરોપી 1.5 મહિનાની મહેનત બાદ પકડાયો છે। રાજસ્થાનના નસરુલ્લાગંજથી તેની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ દરમિયાન લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો। પોલીસે આરોપીને ટોળામાંથી બહાર કાઢીને સફળતાપૂર્વક ઝડપી લીધો છે। 2025-2026ના વર્ષમાં જે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અરવલ્લી જિલ્લામાં ઘરફોડ થયેલી અને એમાં જે અનડિટેક્ટ ઘરફોડ હતી એના માટે થઈને છેલ્લા ઘણા સમયથી એલસીબી તરફથી અને અન્ય ટેકનિકલ સેલ તરફથી સ્પેશિયલ ટીમો બનાવીને જે અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી મહેનત કરવામાં આવી હતી એના સંદર્ભે ગઈકાલે અમે એક આરોપી જે ખૂબ જ ટેકનિકલ એનાલિસિસ પછી, કારણ કે આખી જે ગેંગ છે એ મધ્યપ્રદેશની છે અને એકદમ માઇન્યુટ ઓબ્ઝર્વેશનને કારણે અને ટેકનિકલ ડિટેલ એનાલિસિસને કારણે એમાંથી એક આરોપી અમે પકડી શક્યા છીએ। અભિષેક બછડા એ આરોપી છે, જેની સામે મધ્યપ્રદેશ સરકારે પણ અલગ અલગ ગુનાઓમાં 2000 રૂપિયાનું ઇનામ વોન્ટેડ આરોપી છે એનો મધ્યપ્રદેશમાં પણ। અને એને અમે નિંબાહેડા ગામ, ચિત્તોડગઢ, રાજસ્થાનથી પકડીને લાવ્યા છીએ।